સીસીટીવી વિડીયોના દ્રશ્યો જોઈને તમને પણ શરમ આવશે, પણ રાજકોટ સિટી પોલીસ ક્યારે જાગશે? સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો એક મહિલાની છેડતી નવરાત્રિની. હજી તો ગઈ નવરાત્રિ આપણે જોયું કે રાજ્યમાં કયા પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી. એક બાદ એક સામે આવી હતી. શરૂઆત રાજકોટથી થાય છે. આ સમય સવાલ એ થાય છે કે રાજ્યની પોલીસ સી ટીમના દાવા કરી રહ્યા છે, મહિલા સુરક્ષાના દાવા કરી રહી છે. ડીજીપી પીની સી ટીમ, રાજકોટ શહેરની સી ટીમ કે નવદુર્ગાની ટીમ ક્યાં છે? આ શા માટે મહિલાની છેડતી થઈ છે ત્યાં સુધી આરોપીને ડર લાગે? સિટીમાં નિર્માણ રાજકોટ શહેરમાં થયું છે. વિગતે વાત કરીએ તો આ મહિલાની ફરિયાદ નોંધવામાં પણ પોલીસ અવધવમાં છે. આ મહિલાની ફરિયાદ નોંધવી છે તો કલમ લગાવી કે ન લગાવી, વિગતે વાત કરીએ. રાજકોટ શહેર પોલીસની આબરૂના ધજાગરાની સાથે એક મહિલા પીડિત છે પણ ઢાગા થયા નથી, થઈ રહ્યો પણ અવઢવમાં પડી ગયા છે પોલીસ. તેના વિશે નમસ્કાર, હું છું તમારી સાથે પરમાર ભગીરથસિંહ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા. રાજ્યમાં ગત નવરાત્રિ સમય અને દુઃખદ ઘટનાઓ જોઈ, જેમાં દુષ્કર્મની ઘટનાઓ હતી. આ ઘટનાઓ એક શહેર કે એક વાત નથી બની જોઈ હતી, વાર ફરતી દુષ્કર્મની ઘટી હતી. ત્યારે રાજ્યની સુરક્ષા, ખાસ તો મહિલાની સુરક્ષા સવાલો પેદા થઈ રહ્યો. પરંતુ હજુ તો નવરાત્રિ શરૂ છે. બીજા નવરાત્રિના નોરતાનો દિવસે ત્યાં રાજકોટના ભગવતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના તમે જોઈ રહ્યા છો. સ્ક્રીન પર દેખાય છે એક વ્યક્તિ આવે છે ટુ વ્હીલર ઉપર સવાર થઈને ચાલીને જઈ રહેલી મહિલાની કઈ પ્રકારે છેડતી કરે છે. આ ગુજરાતની દરેક છેડતીની વાત છે. રાજ્યમાં દુષ્કર્મ કે છેડતીની ઘટના ત્યારે રાજ્યની મહિલાઓની અંદર ફફડાટ બેસી જતો હોય છે. અમારે બહાર નીકળવું કેટલું સુરક્ષિત છે? નવરાત્રિના સમયે રાજ્યની પોલીસ અને સિટી ખૂબ કામગીરી કરતી હોય છે. નવરાત્રિના ગરબાના વેશમાં જઈને મહિલા પોલીસ ઉતારે જાય છે, તેથી તેઓ માને છે કે છેડતી નહીં થાય. મહિલા હોવાને સુરક્ષાનો અહેસાસ થાય ત્યારે આવી ઘટના સામે આવે, ત્યારે વિચાર આવે. ત્યારે સવારે બહાર ગયા છે ત્યારે અમારે આ દ્રશ્યો જોવા પડે છે. રાજ્યની જનતાને જોવા પડે છે અને ભોગવવા પડે છે, મહિલાને ભોગવવા પડે છે. વાત કરીએ ભગવતીનગર પોલીસ સ્ટેશનની. અમને મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં હજુ સુધી આ મામલે ગુનો નોંધાયો નથી. પોલીસ અવઢવમાં છે. પોલીસ આ મહિલા અનુસૂચિત જાતિ છે અને ભગવતીનગર પોલીસ સ્ટેશનમાં નક્કી થયું તે માહિતી નથી થયું એમ માટે પીઆઈ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. પીઆઈ સરવૈયા હાલ રજા ઉપર છે. તમને ચાર્જમાં જાડેજા છે. અમારા અંગત સૂત્રો જણાવે છે એટ્રોસિટી દાખલ કરી કે ન કરવી, ફરિયાદ નોંધવા વિલંબ થયો છે. બીજી વાર જોવામાં આ દ્રશ્યો ગુજરાતના છે. રાજકોટના ભગવતીનગરના પોલીસ સ્ટેશન વિસ્તારના છે, જે દ્રશ્યમાં મહિલાઓની છેડતી થાય છે. આ અમારા સૂત્રોની માહિતી છે. આશા રાખીએ છીએ જલ્દીથી માહિતી સામે આવે, સત્તાવાર રાખી આરોપી પકડાઈ જાય. આ પ્રકારના અહેવાલ અને સમાચાર જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા ઉપર. લાઇક અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ.